હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની ગ્રુપ એ અને બીની એક્ઝામની અંદર આપણે રિઝનિંગ પૂછવાનું છે. તેમાં દિશા જ્ઞાનના પ્રશ્ન આજે આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન 1. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 5 કિમી ચાલે છે, પછી તે ડાબે વળીને 3 કિમી ચાલે છે, ત્યારબાદ તે ફરીથી ડાબે વળીને 5 કિમી ચાલે છે. હવે તે તેના પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં કેટલા અંતરે હશે? તો સાચો જવાબ આવશે પશ્ચિમ દિશામાં હશે અને 3 કિલોમીટરની અંતરે હશે. તેની સમજૂતી છે તે આપણે નીચે દર્શાવેલી છે. તમે આકૃતિ દોરીને પણ સમજી શકો છો. પ્રશ્ન 2. જો ઉત્તરને પૂર્વ કહેવામાં આવે તો પૂર્વને દક્ષિણ કહેવામાં આવે, તે જ રીતે આગળ તો પશ્ચિમ દિશા કઈ બનશે? તો ઉત્તર દિશા બનશે. પ્રશ્ન 3. રાહુલ પૂર્વ દિશામાં 8 કિમી ચાલે છે, પછી જમણે વળીને 3 કિમી ચાલે છે, ત્યારબાદ ફરી જમણે વળીને 8 કિમી ચાલે છે. તો હવે તે શરૂઆતની જગ્યાએથી કેટલા અંતરે હશે? તો 3 કિલોમીટરની અંતરે હશે. પ્રશ્ન 4. એક સવારે સૂર્યોદય સમયે સોનું અને મોનું એકબીજાની સામે મોં રાખીને વાત કરી રહ્યા હતા. તો સોનુનો પડછાયો મોનુની ડાબી બાજુ પડતો હોય તો મોનુનું મોં કઈ દિશામાં હશે? તો સાચો જવાબ આવશે ઉત્તર દિશાની અંદર હશે. પ્રશ્ન 5. એક વ્યક્તિ પોતાના ઘરમાંથી નીકળીને પૂર્વ તરફ 6 મીટર ચાલે છે, પછી જમણે વળીને 8 મીટર ચાલે છે, તો તે તેના ઘરથી ટૂંકા રસ્તે કેટલા મીટર દૂર હશે? તો સાચો જવાબ આવશે 10 મીટર દૂર હશે. પ્રશ્ન 6. એક ગાડી ઉત્તર દિશામાંથી આવીને પૂર્વ દિશા તરફ વળે છે. થોડું અંતર કાપ્યા પછી તે ડાબે વળે છે, તો હવે ગાડી કઈ દિશામાં જઈ રહી હશે? તો સાચો જવાબ છે ઉત્તર દિશાની અંદર. પ્રશ્ન 7. દીપક ઉત્તર તરફ 15 મીટર ગયો, ત્યારથી તે પશ્ચિમ તરફ વળીને 10 મીટર ગયો, પછી દક્ષિણ તરફ વળીને 5 મીટર ગયો અને અંતે પૂર્વ તરફ 10 મીટર ગયો. તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે? સાચો જવાબ છે ઉત્તર દિશાની અંદર. પ્રશ્ન 8. જો સાંજના સમયે સૂર્યાસ્ત ટાણે અજય અને વિજય એકબીજાની સામે મોં રાખીને ઊભા છે, જો અજયનો પડછાયો બરાબર વિજયના જમણા હાથ તરફ પડે છે, તો અજયનું મોં કઈ દિશામાં હશે? તો દક્ષિણ દિશામાં હશે. પ્રશ્ન 9. એક વ્યક્તિ દક્ષિણ દિશામાં 5 કિમી ચાલે છે, પછી જમણે વળીને 3 કિમી ચાલે છે અને ફરી જમણે વળીને 5 કિમી ચાલે છે. તો હવે તે પ્રારંભિક દિશામાં અને કેટલા અંતરે હશે? તો સાચો જવાબ છે પશ્ચિમ દિશામાં અને 3 કિલોમીટર. પ્રશ્ન 10. એક સાયકલ સવાર ઉત્તર તરફ 20 કિમી જાય છે, પછી પૂર્વ તરફ 20 કિલોમીટર જાય છે અને પછી દક્ષિણ પૂર્વ દિશામાં કેટલું સીધું અંતર કાપવું પડશે જેથી તે મૂળ સ્થાને પહોંચી જાય? ધારો કે તે સીધો વિકિરણ રૂપે જાય છે. સાચો જવાબ આવશે એ 20 ને પછી વર્ગમૂળમાં 2 કિલોમીટર. પ્રશ્ન 11. જો કોઈ ઘડિયાળમાં 3 વાગ્યા હોય અને મિનિટ કાંટો ઉત્તર દિશા તરફ હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે? સાચો જવાબ છે બી, પૂર્વ દિશામાં. 12મો પ્રશ્ન. એક વ્યક્તિ પોતાના ઘરમાંથી ઉત્તર તરફ 12 કિમી જાય છે, ત્યાંથી પૂર્વ તરફ 5 કિમી જાય છે. તેના ઘરથી તેનું અંતિમ અંતર કેટલું હશે? તો સાચો જવાબ છે 13 કિલોમીટર. પ્રશ્ન 13. રોહન તેના ઘરથી ઉત્તર દિશામાં 10 મીટર ગયો, પછી ડાબે વળીને 5 મીટર ગયો, પછી ફરી ડાબે વળીને 10 મીટર ગયો. તો હવે તે તેના ઘરથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે? તો જવાબ છે પશ્ચિમ દિશામાં 5 મીટર હશે. ક્વેશ્ચન 14મો. જો અગ્નિને ઉત્તર કહેવામાં આવે તો નેતૃત્વને પૂર્વ કહેવામાં આવે તો ઉત્તર દિશાને શું બનશે? તો સાચો જવાબ છે અગ્નિ. પ્રશ્ન 15મો. એક વ્યક્તિ પૂર્વ તરફ મોં રાખીને ઊભો છે. તે 135 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે અને પછી 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે છે. તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? સાચો જવાબ છે ઉત્તર દિશા તરફ. પ્રશ્ન 16મો. અમિત
ઉત્તર પૂર્વ દિશામાં 5-9 કિલોમીટર ચાલે છે અને પછી દક્ષિણ પૂર્વ દિશામાં 12 મીટર ચાલે છે, તો પ્રારંભિક બિંદુથી તેનું અંતિમ અંતર કેટલું હશે? તો સાચો જવાબ છે 15 મીટર. પ્રશ્ન 17મો, જો દક્ષિણ પશ્ચિમ દિશાને પૂર્વ કહેવાય તો ઉત્તર પશ્ચિમ દિશાને દક્ષિણ કહેવાય તો પૂર્વ દિશા કઈ બનશે? તો સાચો જવાબ છે નૈઋત્ય. પ્રશ્ન 18મો, એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર તરફ 8 કિલોમીટર જાય છે, પછી જમણે વળીને 9 કિલોમીટર જાય છે. જો તેને પાછા ઘર તરફ સીધા જવું હોય તો તેને કઈ દિશામાં જવું પડે? તો દક્ષિણ પશ્ચિમ દિશામાં જવું પડે. પ્રશ્ન 19મો, એક સવારે સૂર્યોદય પછી રામ અને શ્યામ સામસામે વાત કરી રહ્યા હતા. જો શ્યામનો પડછાયો રામના ડાબા હાથ તરફ પડતો હોય તો રામનું મોં કઈ દિશામાં હશે? તો દક્ષિણ દિશામાં. પ્રશ્ન 20મો, મહેશ પૂર્વ તરફ મોં કરીને ઊભો છે. તે 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે છે, પછી 180 ડિગ્રી વિરુદ્ધ દિશામાં ફરે છે. હવે તેનું મોં કઈ દિશામાં હશે? તો ઉત્તર દિશામાં હશે. પ્રશ્ન 21ની અંદર એક વ્યક્તિ પશ્ચિમ તરફ 4 કિલોમીટર ચાલે છે, પછી જમણે વળીને 9 કિલોમીટર ચાલે છે અને ફરી જમણે વળીને 4 કિલોમીટર ચાલે, તો હવે તે પ્રારંભિક બિંદુથી કેટલા અંતરે હશે? તો 3 કિલોમીટરના અંતરે હશે. પ્રશ્ન 22માં, જો ઉત્તર પૂર્વને પશ્ચિમ કહેવાય, ઉત્તર પશ્ચિમને દક્ષિણ કહેવાય તો પશ્ચિમ દિશાને શું કહેવાય? તો ઉત્તર પૂર્વ કહેવાય. પ્રશ્ન 23ની અંદર એક વ્યક્તિ ઉત્તર દિશામાં 10 કિલોમીટર ગયા પછી ડાબે વળીને 6 કિલોમીટર જાય છે, પછી ફરી ડાબે વળીને 4 કિલોમીટર જાય છે, તો પ્રારંભિક સ્થાનેથી અંતિમ સ્થાનનું ટૂંકું સ્થાન અંતર કેટલું હશે? તો કે 8 કિલોમીટર હશે. એક ટ્રેન ઉત્તર દક્ષિણ તરફ જઈ રહી છે. તે જ સમયે પવન પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાઈ રહ્યો છે. જો તો ટ્રેનના ધુવાડા કઈ દિશામાં જશે? તો સાચો જવાબ છે દક્ષિણ પૂર્વમાં જશે. પ્રશ્ન 25માં, જો રાહુલ સૂર્યાસ્ત સમયે ઘરની બહાર નીકળીને ચાલે છે અને તેનો પડછાયો તેના બરાબર પાછળ પડે છે, તો રાહુલ કઈ દિશામાં ચાલી રહ્યો હશે? તો સાચો જવાબ છે સી, પૂર્વ દિશાની અંદર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.